ગુજરાતીમાં ક્રિયા વિશેષણ કઈ રીતના ઓળખવાના? વિશેષણના પ્રકાર કેટલા હોય? ક્રિયા વિશેષણના પ્રકાર તો 5 હોય. એક સમયવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ, માત્રસૂચક ક્રિયા વિશેષણ, અભિગમવાચી ક્રિયા વિશેષણ, સ્થાનવાચક ક્રિયા વિશેષણ. જેમાં આઈએમપી છે રીત, સમય, સ્થાન ને માત્રા, જેના ઉદાહરણો અહીંયા લખેલા છે. આ રીતિવાચક કઈ રીતના ઓળખવાના? રીતિવાચક ધીમે, જલ્દી, શાંતિથી એવા જે વાક્યની અંદર એવા શબ્દો આવતા હોય ને તો તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. અને સમય, જેમાં આજે, કાલે, હમણાં એવા શબ્દ આવતા હોય તો તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. સ્થાન, અહીં, ત્યાં, ઉપર એવા શબ્દો દર્શાવતા હોય ને તો તેને સ્થાનવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. માત્રસૂચક ક્રિયા વિશેષણમાં થોડું, બહુ, જરાય એવા શબ્દો આવતા હોય ને તો તેને માત્રા સૂચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. કોઈ શબ્દ ક્રિયાની માહિતી આપે છે કે નહીં એ જોઈને તું ઓળખી શકે એ ક્રિયા વિશેષણ છે.